ટોપર વિદ્યાર્થીનું માઇન્ડસેટ આજે આ વાત ઉપર આપણે ચર્ચા કરવાની છીએ. બોર્ડના જ્યારે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ઘણા બધા વિદ્યાર્થી બીમાર પડી જતા હોય છે. જેમ બોર્ડ નજદીક આવતી જાય એનું ટેન્શન વધતું જાય, એનું પ્રેશર વધતું જાય. મેં ઘણા એવા વિદ્યાર્થી જોયા છે કે ફેબ્રુઆરી મહિનામાં એક્ઝામ શરૂ થશે ને ક્યાં એને ટાઇફોઇડ થઈ જશે, ક્યાં પેટમાં દુખાવો થઈ જશે, ક્યાં વોમિટ થવા મળે, ક્યાં એને ચક્કર આવવા મળે. ઘણા બધા એવા પણ જોયા છે કે જે એક્ઝામ હોલની અંદર જાય ને પેપર જોવે ને પછી એક આંખમાંથી ગંગા ને બીજા આંખમાંથી જમના જવા મળે, બરાબર ને. ઘણા બધા પંખા જોતા હોય. આવા બધા અલગ અલગ કેસીસ મેં જોયા છે. તો આવા સમયે એક નોર્મલ વિદ્યાર્થીનું માઇન્ડસેટ શું હોય ને એક ટોપર વિદ્યાર્થીનું માઇન્ડસેટ શું હોય એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. તમે જો પહેલી વખત આવ્યા છો અમારી ચેનલ ઉપર તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને ખાસ તમારા મિત્રો સાથે શેર કરો. તો ચાલો હવે આપણે વાત કરીએ. ટોપર વિદ્યાર્થી શું વિચારે? હું એક સરસ મજાની વાર્તા કહું તો તમને સરસ રીતે સમજાશે. બે ભાઈઓ હતા, સગા ભાઈઓ. એક ભાઈ એક ગામનો સરસ મજાનો જોરદાર જબરદસ્ત જક્કાસ ડૉક્ટર, અને એ જ ગામમાં જે બીજો ભાઈ હતો કે નહીં એ ગામનો સૌથી ન કહેવાય એવો વ્યક્તિ, જેને આપણે લાયક ન હોય એવા વ્યક્તિને શું કહેવાય? ના લાયક વ્યક્તિ, બરાબર. દારૂ પીવે, ગામમાં બબાલ કરે, કોઈ ગામના લોકો એને પસંદ ન કરે. એક મારી જેવો વ્યક્તિ હતો. એને વિચાર આવ્યો કે એક જ બાપના બે દીકરા, એક દીકરો ડૉક્ટર બન્યો, સારો માણસ બન્યો, ગામમાં એની સારી આબરૂ છે. બીજો વ્યક્તિ એવો કે જેની ગામમાં આબરૂ નથી અને ગામના બધા લોકો એને પસંદ કરતા નથી. ક્યાં ફરક છે આ બે વ્યક્તિમાં? કેમ આવું થયું? એક જ બાપના બે દીકરા, આવું કેમ થયું? એટલો બધો ચેન્જીસ કેમ? એટલે પૂછવા ગયા એને, ભાઈ એનું ઇન્ટરવ્યૂ લેવા ગયા, એને વાત કરવા ગયા, એને પૂછવા ગયા. જે ઓલો દારૂડિયો વ્યક્તિ હતો એની પાસે ગયા અને પૂછ્યું કે ભાઈ તું આવો વ્યક્તિ બન્યો એનું કારણ શું? તો એ વ્યક્તિ કે મારા બાપા. શું કીધું? મારા બાપા. કે મારા બાપા છે ને એ દારૂડિયા હતા, મારા બાપા ગામને પરેશાન કરતા હતા, મારા બાપા ઘરે આવીને મારા મમ્મી ઉપર અત્યાચાર કરતા હતા. મેં એ જોયું, એ શીખ્યો અને ધીમે ધીમે એ જ માહોલમાં રહ્યો ને હું એના જેવો થઈ ગયો. ઓકે ફાઇન. પછી બીજા આગળ ગયા અને એને પૂછ્યું કે ભાઈ તું ડૉક્ટર બન્યો, આટલો સરસ માણસ બન્યો, એનું મેઇન રીઝન શું, એનું કારણ શું? એ વ્યક્તિએ એવું કીધું કે મારા બાપા. હવે ઓલો જેમ તમે વિચારતા થઈ ગયા ને કે પહેલાં એ કીધું મારા બાપા, આ એ કીધું મારા બાપા, આવું કેમ? એટલે પૂછ્યું કે ભાઈ કેવી રીતના તારા બાપાનું રીઝન છે, કેવી રીતનાનું કારણ છે? તો હવે એ શું કીધું ખબર? એ કે મારા બાપા ઘરે આવીને અત્યાચાર કરતા હતા, મારા પપ્પા દારૂ પીતા હતા, મારા મમ્મી ઉપર અત્યાચાર, ગામમાં બબાલ કરતા હતા, બધા હારે બાંધતા હતા, ઝઘડતા હતા. અને આ જોઈને હું શીખ્યો કે મારે આવું વ્યક્તિ નથી બનવું, મારે સારું વ્યક્તિ બનવું છે, મારે કંઈક કરવું છે. મારું જીવન આવી રીતે જેવી રીતના મારા બાપાએ પસાર કર્યું ને મારે એવું પસાર નથી કરવું, રાઈટ? એટલે હું ડૉક્ટર બન્યો. તો બે જ વ્યક્તિ તમે જુઓ, એક વ્યક્તિ જે છે એ ક્યાંનો ક્યાંય પહોંચે છે અને બીજો વ્યક્તિ ક્યાં પહોંચે છે ને. બેમાં ફરક છે. કેમ ફરક છે? જસ્ટ બિકોઝ કે ભાઈ બેયનું માઇન્ડસેટ અલગ અલગ છે. એક પોઝિટિવ રિએક્ટ કરે છે, એક નેગેટિવ રિએક્ટ કરે છે. હવે જ્યારે બોર્ડની એક્ઝામ નજદીક આવી છે, 40 દિવસ 45 દિવસ, અત્યારે એક્ઝેક્ટ 57 દિવસ બાકી છે. તમે વિડીયો જોતા હશો ત્યારે તમને ખ્યાલ હશે કે કેટલા દિવસ બાકી છે. સો નાવ તમે અત્યારે કેવી રીતના રિએક્ટ કરો છો ને એના ઉપરથી રિઝલ્ટ આવશે. અગર તમે સરસ રિએક્ટ કરશો, વધારે સારી મહેનત કરશો, પ્લાનિંગ કરશો, જનરલ ઓપ્શન આવી ગયા છે 10મા ધોરણમાં હો કે 12મા ધોરણમાં, એનો તમે મહત્તમ ઉપયોગ કરશો તો તમે ઓછી મહેનતે વધુ સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. પણ તમે નેગેટિવ રિએક્ટ કર્યું, તમે લોકોએ એવું વિચાર કર્યું કે ભાઈ હવે નહીં થાય, શું થશે, હવે તો કંઈ થવાનું જ નથી, કંઈ નથી કરવું, જવા દો, આવું રિએક્ટ કરશો. મારું પેપર સારું નહીં જાય એવા વિચાર કરશો, હે ને, તો રિઝલ્ટ સારું નહીં મળે. તમારે અગર ટોપર બનવું છે તો પહેલાં ટોપર વિદ્યાર્થીનું માઇન્ડસેટ તમારી અંદર હોવું જોઈએ, તમારી અંદર મહેનત કરવાની ધગજ હોવી જોઈએ, તમારી અંદર જુસ્સો હોવો જોઈએ અને બાપુ હિંમત હોવી જોઈએ, હે ને. આમ લબાડ ન હોવા જોઈએ, આમ ટોપર વિદ્યાર્થી વોરિયર હોવા જોઈએ, આમ જુસ્સો હોવો જોઈએ. અને બાપુ રાત્રે 10 વાગ્યા લગી વાંચવાનું હોય તો સવારે વહેલા જાગી જાઓ, રાત્રે 12-1 વાગ્યા સુધી વાંચો છો તો સવારે 8 વાગે ઊભા થાવ. તમને રાત્રે ફાવે તો રાત્રે ને વહેલા ફાવે તો વહેલા, પણ વાંચો દીકરાઓ. એટલીસ્ટ 4 થી 5 કલાક બેઠીને વાંચશો, તમારું રિઝલ્ટ બહુ સુધર છે અને બોર્ડનું પેપર સારું જશે. સો ટોપર બનવું છે તો ટોપરનું માઇન્ડસેટ કરવો, નહીં તો પેપર ખરાબ જશે, હે ને. તો પેપર સારું જાય એના માટે શું કરવાનું? ટોપરનું માઇન્ડસેટ કેળવવાનું. જો હજુ સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને તમારે ધોરણ 10માં ટોપર બનવું છે, તમારું પરિણામ તમારે સારું લાવવું છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અમે
4 શિક્ષકો ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ તમને ભણાવીએ છીએ, રોજ લાઈવ લેક્ચર લઈએ છીએ, રોજ તમને આઈએમપી પ્રશ્ન પર્ટિક્યુલર ચેપ્ટરના આપીએ છીએ અને એ ચેપ્ટર તમને સમજાવીએ છીએ. બાપુ ફરક ન પડે એમાંથી પૂછાય, ચિંતા નહીં કરવાની, ખાલી એટલું કરવાનું જેટલું અમે આપીએ. સાથે સાથે નવી બેચ પણ હમણાં લોન્ચ કરીએ છીએ 10 જાન્યુઆરીથી. એની હમણાં લોન્ચિંગ વિડીયો આવી જશે. તમે અમારી સાથે જોડાયેલા લો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. રિઝલ્ટ 100% ઇમ્પ્રૂવ થાય. પણ એક વસ્તુ અમે કહીએ એ કરવું પડે, કરશો તો રિઝલ્ટ ઇમ્પ્રૂવ થશે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઈબ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મિત્રોમાં શેર કરી દો. ટોપરનું માઇન્ડસેટ કરો. ટાટા.